Hello friends, good evening friends. I am Dharmendra sir, once again at your service. આજે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે વાત કરીશું કે હિસાબી પદ્ધતિ હોય તો એમાં એના શું શું લક્ષણો હોય છે. તો સૌથી પહેલા હિસાબી પદ્ધતિમાં ફક્ત નાણાંમાં જ નોંધ થાય છે. જે કોઈ વ્યવહાર હોય તેની નાણાંની અંદર કિંમત ટ્રાન્સફર થઈ શકતી હોય, એની વેલ્યુ થઈ શકતી હોય તેવા વ્યવહારો જ નોંધવામાં આવે છે અને એને નાણાંમાં જ નોંધવામાં આવે છે. જે પણ દેશની જે કંઈ કરન્સી ચાલતી હોય, આપણે અત્યારે ભારતની વાત કરીએ છીએ, સોરી, તો આપણે અહીંયા રૂપિયા ચાલે છે, તો આપણે રૂપિયામાં જે વ્યવહાર થયા હોય તે રીતે નોંધવામાં આવે છે. ધારો કે આપણે કાપડનો ધંધો કરીએ છીએ, 50 સાડી ખરીદી, તો 50 સાડી ખરીદી એ રીતે નોંધ નથી કરતા, પણ 50 સાડીની કિંમત, ધારો કે એક સાડીની કિંમત 200 રૂપિયા છે, હે ને, તો 50 સાડી ખરીદી તો 200 ગુણ્યા 50 કેટલા થશે? 250,000 ગુણ્યા 200 સાડી ખરીદી, અરે 50 સાડી ખરીદી, 250,000, 10,000 રૂપિયા. તો આપણે 10,000 રૂપિયાની ખરીદી કરી એ રીતે દર્શાવીશું. સાડી 50 ખરીદી એવી નોંધ કરતા નથી. એટલે ખરીદી ખાતે ઉધાર રોકડેથી કરી હોય તો ખરીદી ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે રોકડ ગઈ ધંધામાંથી, તે રોકડ ખાતે જમા 10,000 રૂપિયા. એટલે દરેક વ્યવહારને નાણાંમાં નોંધ થાય છે, ફિઝિકલ વેલ્યુમાં નથી થતી. કૌંસમાં એમાં લખવામાં આવે, પછી સ્ટોક પત્રક બનાવવા આવે એમાં પણ લખવામાં આવે કે આટલા સ્ટોક આપણે સાડીનો થયો, એમાંથી આટલી સાડી વેચી તો એટલી બાદ થાય. તો રીતે સ્ટોક પત્રકમાં એના ક્વોન્ટિટીમાં નોંધ થતી હોય છે, પણ સામે એની વેલ્યુએશન પણ હોય છે. ત્યારબાદ આર્થિક વ્યવહારો જ નોંધાય છે. જે કોઈ વ્યવહાર થાય એને નાણાંમાં અથવા આર્થિક રીતે એને મૂલ્ય થઈ શકતું હોય તેવા જ વ્યવહારો નોંધાય છે. ધારો કે આપણે ત્યાં કોઈ સારો કર્મચારી કામ કરતો હતો અને તે આપણા ત્યાંથી છૂટો થયો, આપણે એને નોકરીમાં સરસ કામ કરવા બદલ એને એક સરસ સર્ટિફિકેટ આપ્યું. સર્ટિફિકેટની વેલ્યુ ઘણી છે, પરંતુ એનું નાણાંમાં મૂલ્ય થઈ શકતું નથી, માટે એનું કંઈ આપણે એ લખતા નથી. ફક્ત હા, એને મેડલ જે આપવામાં આવ્યું, સર્ટિફિકેટ આપવામાં આવ્યું, પરંતુ એની નાણાં આર્થિક ચોપડામાં નોંધ થતી નથી. ત્યારબાદ છે લક્ષણ નંબર 3, ખાસ ચોપડામાં નોંધ થાય છે. તો દરેકના અલગ અલગ ચોપડા રાખવામાં આવ્યા હોય છે. રોકડના વ્યવહારોનો એક ચોપડો, રોકડ ખરીદીનો અલગ, રોકડ વેચાણનો અલગ, ઉધાર ખરીદીનો અલગ, ઉધાર વેચાણનો અલગ, આવી રીતે દરેક ચોપડા રાખવામાં આવ્યા છે કે તો એ ચોપડામાં એની નોંધ થાય છે. ત્યારબાદ ખાસ ઉદ્દેશથી લખાય છે. હિસાબો જે લખાય છે એનો કોઈ મોટિવ હોય છે. દરેક કાર્ય આપણે જીવનમાં પણ કોઈ પણ કાર્ય કરે તો દરેકની પાછળ એનું કોઈક મોટિવ હોય છે. તો આનું પણ હિસાબો લખવા પાછળનું મોટિવ આપણું એ છે કે આપણે વર્ષ દરમિયાન જે કંઈ વ્યવહાર કર્યો, ધંધા કર્યો, ખરીદી કરી, વેચાણ કરી, તો એ દરમિયાન એમાંથી આપણને શું વર્ષના અંતે, એક ચોક્કસ પીરિયડના અંતે, 3 મહિને, 6 મહિને કે 12 મહિને, ચોક્કસ સમયના અંતરે આપણે કેટલો નફો થયો કે નુકસાન થયું તો કેટલું થયું, નફો થયો તો કેટલું થયું, અને વર્ષના અંતે આપણી પાસે કઈ કઈ એસેટ્સ ઊભી થઈ અને આપણી પાસે કયા કયા જવાબદારીઓ ઊભી છે, આવું આખું એક એનું સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરીએ છીએ. તો એના ખાસ ઉદ્દેશથી આ લખવામાં આવે છે. ત્યારબાદ સાચી નોંધ થાય છે. આડેધેડ કે ઉપર છલ્લે કે મગજમાં આવ્યું અને ખાલી નોંધી દીધું એવું નહીં, ખરેખર વ્યવહાર થયા હોય તેની જ નોંધ થાય છે. ત્યારબાદ સતત નોંધ થાય છે. જેમ જેમ વ્યવહાર થાય તેમ તેમ એની નોંધ થતી જ જાય છે. ત્યારબાદ સેવાની પણ નોંધ થાય છે. ધારો કે આપણે કોઈક સેવા લીધી, કોઈ વકીલની સેવા લીધી, કોઈ ટેક્સનો આપણે કંઈક પ્રોબ્લેમ થયો અને ટેક્સ બાબતમાં આપણે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કન્સલ્ટ કર્યા અને એની સલાહ લીધી, અને એ પેટે એને પૈસા આપ્યા, એની ફીસ આપી, તો એની નોંધ થાય છે. કોઈ વકીલને આપણે મળ્યા, કોઈ કાયદાકીય બીજી કોઈ ગૂંચ પડી, અથવા કોઈક આપણે એની ટેક્સેશનની કંઈક કરવાની હતી, લીગલ ફોર્માલિટીઝ, તો એના માટે આપણે કોઈ વકીલનો કન્સલ્ટ કર્યો અને એને ફીસ આપી, તો એની નોંધ પણ થાય છે. હવે હિસાબી પદ્ધતિ એટલે હિસાબ લખવા, એકાઉન્ટન્સી એ એક કલા છે. કલા એટલી રીતે કે એક ખાસ પ્રકારની કુને માગી લે છે. દરેક જણ એ નામું નથી લખી શકતો,
એ નામું લખવા માટે એક આવડત જોઈએ, એક કુને જોઈએ, માટે એને એક આર્ટ કહેવામાં આવે છે, કલા કહેવામાં આવે છે. સાથે સાથે એને વિજ્ઞાન પણ કહેવામાં આવે છે, કારણ કે અમુક ફંડામેન્ટલ એના જે પ્રિન્સિપલ્સ છે, અમુક પાયાના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોના આધારે લખાય છે. એ સિદ્ધાંતોને વળગી રહીને, એ સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ અને નામું લખવામાં આવે છે. આમ એવું કહેવાય છે કે નામું એ કલા પણ છે અને વિજ્ઞાન પણ છે, કારણ કે ચોક્કસ આવડત પણ માગી લે છે અને સાથે સાથે એ અમુક વેલ એસ્ટાબ્લિશ પ્રિન્સિપલ્સના ઉપર એને ધ્યાનમાં લઈ અને લખવામાં આવે છે. તો આ રીતે આપણે આજે જોયા હિસાબી પદ્ધતિના લક્ષણો, 9 લક્ષણો જોયા. ફરી એકવાર એક નોટસેલમાં આપણે જોઈ લઈએ કે નાણાંમાં થયેલા વ્યવહારો જ નોંધાય છે, આર્થિક વ્યવહારો જ નોંધાય છે, ત્રીજું ખાસ ચોપડામાં લખાય છે, ચોથું ખાસ ઉદ્દેશ્યથી લખાય છે, સાચી થયેલી નોંધ એટલે ખરેખર થઈ હોય, ફિઝિકલ થઈ હોય, પ્રેક્ટિકલ થઈ હોય, એ જ નોંધ લખાય છે, સતત નોંધ લખાય છે, કોન્ટિન્યુઅસ. સેવા હોય અને સેવાનું પેમેન્ટ થયું હોય તેની પણ નોંધ થાય છે. અને આ હિસાબી નામા પદ્ધતિ એ એક કલા પણ છે અને તે એક વિજ્ઞાન પણ છે. આઈ હોપ તમને સારું લાગ્યું હશે. કંઈ પણ આ બાબતમાં આગળ કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ લખી શકો છો. આપણે આગળ ઉપર બીજો કોઈ વિડીયો એનો બનાવી અને એનું ક્લેરિફિકેશન પણ આપીશું. ઓકે, થેન્ક્સ. હેવ a good day. I hope you are all enjoying these sessions. Fine. Thank you.